મહેસાણામાં ખેરાલુ તાલુકા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે। જે ડબડા નજીક હાઈવે પર એક ડમ્પરે પાલન ન કરતા ગુલાબી અલ્ટો કારને ટક્કર મારી। આ બનાવમાં મહત્વનું છે કે આ અલ્ટો કાર પાટણના સાંસદ ભરતસિંહ ડાભીની ભત્રીજીની હતી, જેના કારણે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક ખેરાલુ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ખેરાલુ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને પોલીસે ડમ્પર ચાલકને ઝડપી ખેરાલુ પોલીસ મથકમાં લઈ જઈ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। હાલ તપાસ અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે પોલીસ કે ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી થશે અને બનાવની ચોક્કસ વિગતો માટે તપાસ ચાલુ છે। અકસ્માતના પગલે ટ્રાફિક થોડો સમય માટે અટકાયો હતો, પરંતુ હાલ ટ્રાફિક ફરીથી સામાન્ય થયેલ છે। આ ઘટના જાહેર જનતા માટે ચેતવણી રૂપ છે કે હાઈવે પર ગતિ નિયંત્રણ અને સલામતીના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે। નટવરસિંહ જવાનસિંહ રાજપૂત। શું કહેશો, આજે શું ઘટના બની? આજે અમારા ડભોળા કિશોરપુરા વચ્ચે જે રેલવેનું નાળું બને છે, એપ્રોચ રોડ બનાવેલો છે અને 3 તાલુકાની અંદર જે આવ્યા ઓવરલોડ બેફામ પણ એ ડ્રાઇવિંગ કરતા હોય છે, જેના કારણે નાના બાઇક સવારો, અમારા આજુબાજુ વિસ્તારના ખેડૂતને દૂધ આપવા માટેના જે બાઇક લઈને જતા હોય, બહેનો ચાર લઈને જતા હોય, બળદગાડો લઈને જતા હોય અને નાની ગાડીઓ હોય 4 વ્હીલ, આ લોકો સાઈડ આપતા નથી અને મન ફાવે રીતે ઉપર નાખતા હોય છે। અને આજે એવો બનાવ બન્યો કે મારા ગામના ભાઈ ઉદેશીભાઈ રોડ ઉપર એમનો કૂવો છે અને ડભોળા ગામમાંથી એમના રોડ ઉપર જતા હતા તો એક ભાઈ કનેરિયાના ડ્રાઈવર હાઈવો ભરેલો સીધી ગાડી ફૂલ લાઇટોથી એમના ગાડીને ટક્કર મારી અને ફૂલ ઝડપી નીકળી જાય। રસ્તામાં ઊભા રાખવાની કોશિશ કરી, હાઈવે ઊભા રાખ્યા પછી ગામ લોકો મારા ઠપકો આપતા હતા કે ભાઈ આવું તમારાથી ના થાય, તો એમને સેલ મારી અને ગાડી ફૂલ ઝડપે જવા દીધી અને આજુબાજુ જે ઉભેલા હતા એ લોકોને પણ ટક્કરથી આગા પાછા થઈ ગયા અને નાસી ગયા। તો આ બાબતમાં અમારા આરટીઓ, ગુજરાત સરકાર, પોલીસ અને એમને એવું કહેવું છે કે ભાઈ આ રીતે કાયદો અને વ્યવસ્થા સચવાય રીતે ડ્રાઇવિંગ કરો, ધંધો કરો, અમારી ના નથી, પણ લોકોની સલામતી સાથે આ ધંધો